નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ જેઠવા ધોરણ 7 ની અંદર આજે આપણે ગણિતનો અભ્યાસ કરશું. મિત્રો, તમે ધોરણ 6 ની અંદર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે શીખી ગયા છો. તો આપણે થોડું રિકોલ કરીએ. પ્રાકૃતિક સંખ્યા અથવા તો ગણતરીની સંખ્યા અને અંગ્રેજીમાં n એટલે કે નેચરલ નંબર. હું જે વાત કરું છું પ્રાકૃતિક સંખ્યા એને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને નેચરલ નંબર કે જે n વડે દર્શાવવામાં આવે છે. તો એ સંખ્યા કઈ છે? તો એ સંખ્યા છે 1 2 3 4 થી અનંત સુધી 5 6 7 એવી હાલ્યા જ કરશે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો અંત નથી. પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અનંત છે. બરોબર? તો આપણને આવો કોઈ પ્રશ્ન પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો એ આપણે કહી શકશું નહીં, પણ આપણે કહી શકશું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે. તો આપણે લખીએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. અને સૌથી મોટી કહી શકાય નહીં. જો મિત્રો, તમે ગણિત ભણવાના જ છો, બરોબર? જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ગણિત ભણવામાં આવશે. એટલે આ તમારે સંખ્યાઓ છે ખાસ યાદ રાખવી પડશે. જેમ કે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી તો કે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 થી અનંત સુધી છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહી શકાય કેટલી છે? 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કહી શકાશે નહીં. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અનંત છે. બરોબર? ની જેમ બીજી જે સંખ્યા આવે છે એ સંખ્યા છે પૂર્ણ સંખ્યા. બરોબર? પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. કે જેને W વડે દર્શાવવામાં આવે છે. બરોબર? પૂર્ણ સંખ્યા અંગ્રેજીમાં એને કહેવાય હોલ નંબર અને W વડે દર્શાવવામાં આવે છે. તો આજે હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં 1 ની આગળ જ્યારે શૂન્ય લગાડવામાં આવે છે ત્યારે બને છે પૂર્ણ સંખ્યા. તો 0 1 2 3 4 થી અનંત સુધી. બરોબર? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં માત્ર એટલો જ તફાવત છે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી લઈને અનંત સુધી છે, જ્યારે પૂર્ણ સંખ્યા છે ત્યાં 1 ની આગળ શૂન્ય આવે છે. એટલો તફાવત છે. એ આપણે ખાસ યાદ રાખવાનો છે. તો આપણને એવું પૂછવામાં આવે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો આપણે શું કહીશું? 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? કહી શકાય નહીં. તો મિત્રો, ખાસ આ બે વસ્તુ આપણે યાદ રાખશું. આપણે જ્યાં સુધી ભણશું ગણિત ત્યાં સુધી આવ્યા જ કરશે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. બરોબર? તો તમને યાદ રહી ગઈ હશે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. હવે તમે જુઓ, અહીંયા મેં દોરી છે શું છે? રેખા છે. બરોબર? હવે આ રેખા ઉપર જ્યારે સંખ્યા લખવામાં આવે છે તો એને શું કહેવાય? સંખ્યા રેખા કહેવાય. બરોબર? રેખા છે, રેખા ઉપર જ્યારે આપણે સંખ્યા લખશું તો તેને કહેવાશે સંખ્યા રેખા. હવે તમે જુઓ કે આ સંખ્યા
આપણે રેખા છે એની પર આ મધ્ય ભાગ છે, બરોબર, એટલે કે મધ્ય ભાગ એમાં આપણે શું લખ્યું છે? શૂન્ય. અને આ ભાગ છે જમણી બાજુ અને આ ભાગ છે ડાબી બાજુ. 1 2 3 4 -1 -2 -3 -4. તો આપણે ખાસ તમે છઠ્ઠા ધોરણમાં શીખી જ ગયા છો, તમને ખ્યાલ જ હશે, બરોબર, કે રેખા ઉપર જ્યારે સંખ્યા લખવામાં આવે છે તો તેને સંખ્યા રેખા કહેવાય. તો સંખ્યા રેખામાં મધ્યમાં શું આવે છે? શૂન્ય. સંખ્યા રેખાની જમણી બાજુ આવશે ધન પૂર્ણાંકો, એટલે કે 1 2 3 4 કે અનંત સુધી. અને સંખ્યા રેખામાં ડાબી બાજુ શું આવશે? ઋણ પૂર્ણાંકો, -1 -2 -3 -4. સંખ્યા રેખામાં એક વસ્તુ આપણે ખાસ જોવાની છે કે જેમ જેમ શૂન્યથી જમણી બાજુ જશું એમ અંકો વધતા જાય છે, ધન પૂર્ણાંક, અને શૂન્યથી ડાબી બાજુ જાય છે તેમ ઘટતા જાય છે, બરોબર. તો મિત્રો આજે આપણે 7મા ધોરણમાં પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. હવે આ જે સંખ્યા રેખા આપી છે એમાં તમે ડાબી બાજુ ઋણ પૂર્ણાંક, જમણી બાજુ ધન પૂર્ણાંક અને મધ્યમાં છે શૂન્ય, બરોબર. એની સાથે સાથે તમે આ વસ્તુ જોઈ હશે, ચડતો અને ઉતરતો ક્રમ, બરોબર. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એ પણ તમે શીખી જ ગયા છો. તો આ વખતે 7મા ધોરણની અંદર સંખ્યા રેખામાં પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ વસ્તુ આપણે જોવાની છે? તો જુઓ, મારી સાથે દોરતા રહેજો તમે કે સંખ્યા રેખા પર આપણે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે, બરોબર. સંખ્યા રેખા પર આપણે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે. કઈ રીતે દર્શાવીએ જોઈએ. હું એક સંખ્યા રેખા દોરું છું. A B C D E F G H I J K L M N અને O, બરોબર. આપણે A થી લઈને O સુધી અહીંયા અંકિત કરેલા છે અને આપણને એમ કીધું છે કે E અને F ઉપર -3 અને -2 અંકિત કરેલા છે. અને તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે B D H J L અને M ઉપર કયા અંકો આવશે, બરોબર. તો આપણે પહેલા જ જોઈ લીધું, આપણને E અને F ઉપર -3 અને -2 દર્શાવેલા છે. તો આપણને ખબર જ છે, મેં પહેલા જ વાત કરી કે સંખ્યા રેખા ઉપર આપણે જેમ ડાબી બાજુ જશું તેમ શું થશે? સંખ્યા ઘટતી જશે, નાની સંખ્યા આવશે. અને સંખ્યા રેખામાં આપણે જેમ જમણી બાજુ જશું શું થાય છે? સંખ્યા વધતી જશે. તો આપણે ખ્યાલ આવે કઈ રીતે લખી શકાય? અહીંયા -2 -3, D આવશે -4, C -5, -6 અને -7. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ કે જેની અંદર -1, પછી અહીંયા આવશે a છે 0, 1 2 3 4 5 6 7, બરોબર. તો E અને F ઉપર આપણે આપ્યું હતું -3 અને -2, એ ઉપરથી આપણે લખી શકીએ કે D -4, C -5, B -6 અને A -7. એની જેમ G છે -1, H 0, I 1, J 2, K 3 અને L ઉપર 4, M ઉપર 5 અને N 6 અને E ઉપર 7.
આ પ્રમાણે અંકો અંકિત કરેલા છે. મિત્રો જોઈએ બીજી એક વાત કરીએ કે સંખ્યા રેખા ઉપર, બરોબર, કે સંખ્યા રેખા પર જો ધન સંખ્યા ઉમેરવામાં આવે, એટલે કે સંખ્યા રેખા પર આપણે ધન સંખ્યા ઉમેરશું તમારે જ્યારે પણ વિડિયો જુઓ ત્યારે તમારી રફ નોટ સાથે રાખવી, ગણિતે સાથે રાખવું, એટલે થોડોક તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે ક્યાં પહોંચ્યા છીએ, શું કરીએ છીએ, બરોબર. એટલે દરેકને વિનંતી કે જ્યારે પણ તમે વિડિયો જોવા બેઠો ત્યારે હંમેશા રફ નોટ અને પેન સાથે લઈને જ બેઠવું. હવે આપણે વાત કરીએ કે સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર જો ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે, બરોબર, સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ઉમેરવામાં આવશે આપણે કઈ બાજુ જશું, એટલે આપણે કઈ બાજુ ખસવું પડશે, તો કે જમણી બાજુ ખસવું પડે, બરોબર. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ઉમેરતા જમણી બાજુ ખસવું પડે, સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંક ઉમેરતા ડાબી બાજુ ખસવું પડે, બરોબર. સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંક ઉમેરતા ડાબી બાજુ ખસવું પડે. હવે સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ની બાદબાકી કરતા કઈ બાજુ જવું પડશે, ડાબી બાજુ, બરોબર. ખાસ આ યાદ રાખવાનું છે કે સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ની બાદબાકી કરતા આપણે ડાબી બાજુ જવું પડે છે, અને સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંક ની બાદબાકી કરતા જમણી બાજુ ખસવું પડે છે, જમણી બાજુ ખસીએ છીએ, બરોબર. આ ચાર જે લખ્યા છે એ આપણે ખાસ યાદ રાખવાના છે કે સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ, સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંક ઉમેરતા ડાબી બાજુ ખસીએ છીએ, સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકની બાદબાકી કરતા ડાબી બાજુ ખસીએ છીએ, અને સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા જમણી બાજુ ખસીએ છીએ, બરોબર મિત્રો. તો આપણે ખાસ આ ચારે ચાર છે યાદ રાખશું, બરોબર મિત્રો. હવે આપણે વાત કરી હતી કે 7 સાચા ખોટા કરવાના છે. એમાં આપણે જોઈએ, હું અહીં લખું છું 30 + 15, બરોબર. 30 + 15 એટલે કેટલા થાય, 45. તો આ 30 છે એ કેવા છે, ધન પૂર્ણાંક છે, અને 15 છે એ કેવા છે, એ પણ ધન પૂર્ણાંક છે. એટલે કે ધન પૂર્ણાંકનો ધન પૂર્ણાંક સાથે સરવાળો, જવાબ શું આવશે, ધન પૂર્ણાંક, બરોબર. 30 ધન પૂર્ણાંક છે, 15 એ ધન પૂર્ણાંક છે, એટલે કે 30 અને 15 નો સરવાળો કેટલો આવશે, 45. એટલે કે ધન પૂર્ણાંક વત્તા ધન પૂર્ણાંક, એનો જવાબ શું મળ્યો, ધન પૂર્ણાંક. એટલે કે આ વિધાન કેવું છે, સાચું છે, બરોબર. જ્યારે ધન પૂર્ણાંકનો ધન પૂર્ણાંક સરવાળો કરવામાં આવે છે તો આપણને જવાબમાં શું મળે છે, ધન પૂર્ણાંક, બરોબર. આપણે બીજું વિધાન જોઈએ કે બીજા વિધાનમાં એવું કીધું છે કે આપણે લઈએ -10 વત્તા -30 બરાબર, જો એવું કીધું છે કે બે ઋણ પૂર્ણાંકનો સરવાળો ધન પૂર્ણાંક મળે, બરોબર. બે પેલાનો જવાબ લખી નાખીએ. જો અહીંયા -10 અને અહીંયા -30 બે વચ્ચેનો સંબંધ શેનો છે, સરવાળાનો છે, બરોબર. હવે આ વત્તા અને ઓછા એ બેનો તમે એ બે વચ્ચે શેનો સંબંધ છે, ગુણાકારનો, એટલે વત્તે ઓછે ઓછા થાય. -10
અને -30 એનો જવાબ આવશે કેટલો -40 બરોબર। તો આપણને અહીંયા વિકલ્પ એવો પૂછ્યો છે, વિધાન એવું પૂછ્યું છે કે બે ઋણ પૂર્ણાંકનો સરવાળો ધન પૂર્ણાંક થાય, બે ઋણ પૂર્ણાંકનો સરવાળો ધન પૂર્ણાંક થાય। તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે। શું કામ? તમે જોયું કે આ -10 છે એ ઋણ પૂર્ણાંક છે અને -30 છે એ ઋણ પૂર્ણાંક છે, એ બેનો તમે સરવાળો કર્યો તો હકીકતમાં કેવો જવાબ આવ્યો? ઋણ 40। એટલે કે એને જે કીધું છે વિધાન કે ઋણ પૂર્ણાંક સાથે સરવાળો કરો તો તમને એનો જવાબ મળે ધન પૂર્ણાંક। એ કેવું વિધાન છે? ખોટું વિધાન છે બરોબર। ત્રીજું જોઈએ -9 + 25 એટલે કે અહીંયા જુઓ એક કેવું છે? એક ઋણ છે અને બીજું કેવું છે? ધન છે બરોબર। એટલે કે ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક સાથે તમે સરવાળો કરશો તો તમને શું મળશે? હંમેશા ઋણ મળે। આવું કહેવા માંગે છે કે ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક સાથે સરવાળો કરો તો હંમેશા તમને ઋણ પૂર્ણાંક મળે। આ વસ્તુ શક્ય નથી। જો આની અંદર આપણે જોઈએ કે -9 અને +25 તો આપણે જ્યારે બે નિશાની અલગ અલગ હોય ત્યારે હંમેશા એ વસ્તુ યાદ રાખવાની કે જે સંખ્યા મોટી છે એની નિશાની આપણે લેવાની બરોબર। તો આની અંદર જોઈએ કે 25 કેવા છે? મોટા છે, 9 કેવા છે? નાના છે। એટલે આપણે 25 માંથી 9 બાદ કરશું એટલે કેટલા આવશે? 16 આવશે। તો આપણને એવું વિધાન કીધું છે કે ઋણ સંખ્યાનો ધન સંખ્યા સાથે સરવાળો કરો તો હંમેશા તેનો જવાબ ઋણ આવે। એટલે આ વિધાન એ કેવું છે? ખોટું છે બરોબર। ચોથું વિધાન લઈએ કે આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા, પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા। તો જો આ ઉદાહરણ લખું છું કે 20 છે તો 20 ની વિરોધી શું થશે? -20 થાય બરોબર। હવે આપણે લઈએ 35 તો એની થશે -35, -67 તો એની થશે 67 બરોબર। તો આ પૂર્ણાંક સંખ્યાની કેવી સંખ્યા થઈ કહેવાય? વિરોધી સંખ્યા થઈ કહેવાય બરોબર મિત્રો। પાંચમું વિધાન લઈએ। જો આ હું લખું છું મારી સાથે તમારે લખતા રહેવું મહત્વનું છે। ધારો કે આ 23 છે, -23 -73 બરાબર ધન 23 અને -73 બરોબર। તો અહીંયા જે છે એની સામેની સાઈડ આ 73 છે એની વિરોધી સંખ્યા, અહીંયા મેં તમને પહેલા વિરોધી સંખ્યા બતાવી છે કઈ કઈ વિરોધી સંખ્યા છે। ધારો કે 20 છે તો એની વિરોધી સંખ્યા આવશે -20, 35 ની આવશે -35, ધારો કે -67 છે તો એની કેટલી આવશે? +67। હવે આપણે અહીં જોઈએ કે 23 -73 આપ્યા છે તો અહીંયા જે 73 છે બરોબર 73 ની વિરોધી સંખ્યા આપણે લઈએ તો 73 ની વિરોધી સંખ્યા આવશે કેવી આવશે? +73। હવે આપણે બરોબર તો 23 વત્તા છે અને 73 કેવા છે? ઓછા। હવે વત્તા અને ઓછાનો બેનો ગુણાકાર કરી લે વત્તે ઓછે કેવા થશે? ઓછા। તો તમે જુઓ કે 73 માંથી 23 બાદ કરશો એટલે કેટલા આવશે? 50। તો જવાબ આવશે 50 પણ કેવા આવશે? -50 બરોબર। બીજું ઉદાહરણ લઈએ 23 ઓછા 73 બરોબર 23 ઓછા 73। હવે તમે જુઓ કે અહીંયા ઓછા છે અને કૌંસની અંદર ઓછા છે, આ બે વચ્ચે સંબંધ શેનો છે? ગુણાકારનો। એટલે ઓછે ઓછે શું થશે? વત્તા થશે। એટલે આપણે લખીએ કે 23 વત્તા 73 કેટલા થશે? 96। ઓછા 35 ઓછા 35
ઓછા 45 બરાબર, હવે ઓછા 35 આપણે ખોલી નાખીએ, ઓછા 35 ઓછા 45 બરોબર. તો આ બે નિશાની સરખી છે, બે નિશાની સરખી છે, એનો શું થશે? સરવાળો થશે. એટલે થશે 5 ને 5 10 ની 0 વધી આવી 1, કેટલા આવશે? 80. અને કેવા આવશે? ઓછા 80 આવશે. પછી જોઈએ ઓછા 100 ઓછા કૌંસની અંદર ઓછા 152. તો હવે તમે જુઓ, આપણે ખોલી નાખીએ કૌંસ, તો શું આવશે? ઓછા 100 ઓછે ઓછે વત્તા 152. તો એનો જવાબ શું આવશે? ખાલી વત્તા 52 બરોબર. ઓછા કૌંસની અંદર ઓછા 100 ઓછા કૌંસની અંદર ઓછા 152. તો આપણે આ કૌંસ ખોલી નાખ્યું એટલે ઓછા 100 ઓછે ઓછે વત્તા 152. હવે તમે જુઓ, આ ઓછા 100 અને 152, તો 152 છે મોટા છે. તો હંમેશા એ વસ્તુ યાદ રાખવાની કે બે અલગ અલગ નિશાની હોય, બે અલગ અલગ નિશાની હોય તો જે સંખ્યા મોટી છે બરોબર, જે સંખ્યા મોટી છે એની જે નિશાની છે એ પ્રમાણે તમારે વર્તવાનું. એટલે 152 માંથી આપણે 100 બાદ કરશું એટલે કેટલા આવશે? 52 આવશે. હવે બીજા બે વિધાનો આપણે જોવા છે. ખાસ વિનંતી કે જ્યારે જુઓ ત્યારે સાથે લખતા રહેવું. તમે વચ્ચે વચ્ચે વિડિયો બંધ કરીને પણ જોઈ શકો છો. આપણે એક બીજું એક વિધાન છે કે -10 વત્તા 3 બરાબર 10 ઓછા 3. એમ કે છે કે ઓછા 10 વત્તા 3 બરાબર 10 ઓછા 3 એવું છે બરોબર. તો હકીકતમાં આપણે એની ગણતરી કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ઓછા 10 વત્તા 3 બરાબર કેટલા થશે? ઓછા 10 મોટા છે અને વત્તા 3 છે એ નાના છે. તો મેં તમને કીધું તો હંમેશા જ્યારે બે અલગ અલગ નિશાની હોય ત્યારે જે મોટું છે એની નિશાની આપણે લેવાની. તો જવાબ શેમાં આવશે? ઓછામાં આવશે. 10 માં 3 જાય કેટલા આવે? 7 બરોબર. અને બીજું આપ્યું છે અહીંયા જો કે 10 ઓછા 3 10 ઓછા 3 એટલે કે 10 વત્તા છે અને 3 છે ઓછા છે એટલે મોટું કોણ છે? 10. તો 10 ની નિશાની કેવી છે? વત્તા. તો જવાબ શેમાં આવશે? વત્તામાં કેટલા આવશે? વત્તા 7. તો આ વિધાન જે છે કે ઓછા 10 વત્તા 3 ઇઝ ઇક્વલ ટુ 10 ઓછા 3. એટલે તમે કહી શકો ઓછા 7 અને 7 બે સરખું છે એવું કહી શકાય નહીં. કેમ? તો આ વિધાન કેવું છે? ખોટું. એટલે એવું કહેવાય -10 + 3 is not equal to 10 - 3 બરોબર.